હાલો મિત્રો, આજે આપણે જોવાનું છે મિત્રો ખાસ કે ડાયાબિટીસ એ વારસાગત છે કે નહીં, કેટલા પર્સન્ટેજ વારસાગત છે, અને બીજી મહત્વપૂર્ણ વાત કે ડાયાબિટીસના ચિહ્ન લક્ષણો સરળતાથી આપણે કેવી રીતે ઓળખી શકીએ, ભવિષ્યમાં ડાયાબિટીસથી બચવા શું શું કરવું, એની મહત્વપૂર્ણ વાત, અતિ મહત્વપૂર્ણ વાત આપણે જોવાની છે. એટલે મિત્રો વિડીયો પૂરો જોજો, અધૂરો વિડીયો છોડતા નહીં, પૂરો વિડીયો જોજો, તમારા પરિવારમાં શેર કરજો. ઓકે, ચાલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. ડાયાબિટીસ મિત્રો, પહેલી વાત, ડાયાબિટીસ વારસાગત નથી. ઘણા લોકો એવું વિચારતા હોય છે, માનતા હોય છે કે મારા દાદા દાદીને ડાયાબિટીસ છે, મારા મમ્મી પપ્પાને ડાયાબિટીસ છે એટલે મને થાય. મિત્રો, ડાયાબિટીસ વારસાગત નથી. ફક્ત ને ફક્ત 10% જ વારસાગત છે. બરાબર? હાવ તમે ધ્યાન ન રાખો તો તમને 10%માં વારસાગત લાગુ પડે, બાકી 90% તમને ડાયાબિટીસ ન થાય ને ન થાય. એટલે એ મગજમાંથી કાઢી નાખજો. બીજી વસ્તુ, ઘણા લોકોને ડર હોય છે કે મને ડાયાબિટીસ થઈ જશે તો ન થાય, એના માટે શું કરવું? તો મિત્રો, પહેલી વસ્તુ, ડાયાબિટીસ ન થવા દેવું હોય તો ચા છોડી દો. ચા છોડી દો. મિત્રો, આપણે રોજ કમસે કમ 2 વખત સવારે અને 4 વાગે ચા પીતા હોય છે, અને એક કપ ચા પીએ. એક તો ચા પોતે નુકસાનકારક છે, અને ચામાં 1 કપ ચા પીઓ એટલે ઓછામાં ઓછી 1.5-2 ચમચી ખાંડ આવે. આખા દીમાં 4-5 ચમચી ખાંડ વહી જાય પેટમાં. તો મિત્રો, આ ખાંડ જાય ક્યાં? શરીરને બહુ મહેનત પડે, અને પછી મહેનત પડતાં એક વખત ડાયાબિટીસ થઈ જાય. એટલે મિત્રો, જે લોકો ચા નથી પીતા, ખાંડનો ઉપયોગ નથી કરતા, એને કોઈ દિવસ ડાયાબિટીસ નહીં થાય. એટલે ચા મિત્રો છોડી દો. ન છૂટે એમ હોય તો પછી ગ્રીન ટી પીઓ, અથવા કાળી ચા થોડીક જ ગોળ નાખી અડધી રકબી પી લ્યો. બાકી ચા છોડી દો. 2 દિવસ માથું દુખશે, પછી નહીં દુખે. સાથે સાથે ઠંડા પીણા, થમ્સઅપ, સોસિયો, માઝા કે આપણે લોકલ જે દાવત આવે છે એ કંઈ પીવું નહીં. મિત્રો, ખાલી એક નાની બોટલ પીઓ ને તમે 100 mlની, એમાં પણ ઓછામાં ઓછી 2-3 ચમચી ખાંડ હોય. 2-3 ચમચી થમ્સઅપમાં ખાંડ હોય. એ આપણને મીઠી લાગતી નથી, કારણ કે કેમિકલ હોય એટલે. પણ મિત્રો, એટલી ખાંડ રોજ પેટમાં જાય એટલે ભૂલે ચૂકે પણ ઠંડા પીણા પીવા નહીં. ઘણાને આદત હોય રોજ એકાદી થમ્સઅપ પીવે. મિત્રો, છોડી દો, ડાયાબિટીસ નહીં થાય. બીજી વાત કે ડાયાબિટીસ જો ભવિષ્યમાં થવા ન દેવું હોય તો ઘઉં છોડી દો. મિત્રો, હવે આપણે મહેનતવાળું કામ નથી, એટલે ઘઉંમાં બહુ તાકાત છે, પચવામાં ભારે છે, તો ઘઉં છોડી દો. ઘઉં કબજિયાત કરે અને એમાંથી જ બધા રોગ થાય. ઘઉં બંધ કરો. બાજરો છે, જુવાર છે, મકાઈ છે, રાગી છે, આ બધાનો ઉપયોગ કરો. ખીચડી ખાઓ, કાચું શાકભાજી વધારે વધારે ખાઓ, બાકી ઘઉં બંધ કરો. મેંદો બંધ કરો બિલકુલ. ત્રીજી વસ્તુ, મિત્રો, દરેક રોગોનું મૂળ કબજિયાત છે. એટલે મિત્રો, કબજિયાત ન થવા દો. કાચું શાકભાજી ખાઓ, ઘઉં છોડો, અને રોજ બપોરના અથવા સાંજે 2 ટાઈમ અથવા 1 ટાઈમ ઈસબગુલ લ્યો, સત ઈસબગુલ, જેમાં પહેલાં અથવા પછી પાણીમાં પલાળી દો 5 મિનિટ, અને એ પાણી પી જાઓ વાટકામાં. રોજ ઈસબગુલ લો. જરૂર પડે તો હિમેજની ફાંકી પણ રાત્રે લ્યો 1 ચમચી. એની ભલે આદત પડી જાય, પણ એ કબજિયાત થાય એના કરતાં ઓછું નુકસાન કરશે. કબજિયાત થયું તો મિત્રો બહુ નુકસાન કરે છે, એટલે એક લ્યો. અને મિત્રો, સાથે સાથે રોજ વોકિંગ કરવું પડશે. આપણે મહેનત વાળીએ નથી જતા, તો રોજ વોકિંગ 45 મિનિટ કરો. અને સાંજે જમ્યા પછી તરત સૂઈ ન જાઓ. બપોરે પણ જમ્યા પછી તરત સૂઈ ન જાઓ. જરીક આટા મારો. ઘણા કે અમે ટીવી જોઈને સૂઈએ કલાક, એમ નહીં, આટા પાટા મારો. જરીક વોકિંગ કરો.
અને પછી સૂવો. જેમાં પછી ઘણાને એવી હોય ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, જેમાં પછી સીધો હોઈ જાય તો એને ડાયાબિટીસ થાય. જેમાં પછી તરત સૂવું નહીં. આ ખાસ ધ્યાન રાખજો. મિત્રો, ડાયાબિટીસના લક્ષણો શું છે? તો પહેલું લક્ષણ છે મિત્રો, વધુ પડતો પેશાબ થવો, વારંવાર પેશાબ જવું, ખૂબ ભૂખ લાગવી, બહુ ભૂખ લાગવી, તો એ ડાયાબિટીસ થાઇરોઇડ હોઈ શકે. પરસેવો ખૂબ વળવો, વજન એકાએક ઘટી જવું. ડાયાબિટીસમાં ઘણાના વજન ઘટી જાવ અને બહુ જ તરસ લાગવી, તો આ કદાચ ડાયાબિટીસ હોઈ શકે. ગેરંટી નથી પણ હોઈ શકે. ભૂખ લાગવી, વજન ઘટવું, વધુ પેશાબ વારંવાર જવું, વધુ પડતી તરસ લાગવી. અને મિત્રો, જેને અતિશય ડાયાબિટીસ થઈ ગયો હોય તો એને પગમાં કળતર થાય. કંઈ કારણ વગર પગમાં કળતર થાય. ઝીણી પગમાં કળતર રહે, પીંડીઓમાં ખાસ કળતર થાય. તો એ સમજવાનું કે આ ડાયાબિટીસ તમને સારો એવો થઈ ગયો છે. અને મિત્રો, ડાયાબિટીસ થઈ ગયો તો દવા ચાલુ કરવી મારી બુદ્ધિ પ્રમાણે હિતાવ નથી. મિત્રો, થઈ ગયો છે તો દવા પહેલાં ચાલુ ન કરો. પહેલાં તમે તમારી લાઈફસ્ટાઈલ બદલો, ખાંડ બિલકુલ બંધ કરો, જે કંઈ વાતો સાંભળી એ અપનાવો, વોકિંગ ચાલુ કરો. અને જો નોર્મલ આવી જાય છે, નોર્મલ રહે છે, કાચું શાકભાજી પુષ્કળ ખાઓ, તો પછી દવા ખાવાની જરૂર નથી. પાછા તમે નોર્મલ થઈ જશો. એટલે ડાયાબિટીસ તો રહેશે જ તમને, પણ વગર દવાએ તમારું કંટ્રોલ રહેશે. તો ડાયાબિટીસની દવા ચાલુ ન કરવી જોઈએ. મિત્રો, કોઈને ડાયાબિટીસ નવું આવ્યું હોય તો જરૂરથી મારો કોન્ટેક પણ કરજો. ફરી આપણે એમાં વિશેષ તમને માર્ગદર્શન પણ આપશું. ડાયાબિટીસની દવા તાત્કાલિક ચાલુ ન કરવી, એ છેલ્લો સ્ટેપ છે કે તમારું કંટ્રોલ નથી આવતો તો જ ડાયાબિટીસની દવા ચાલુ કરવી જોઈએ. તો આટલું વસ્તુ મિત્રો ધ્યાન રાખશો તો તમને કશો વાંધો નહીં આવે. લાઈફસ્ટાઈલ ઉપરથી ડાયાબિટીસ છે એ આપણા સ્વાદુપિંડની જે ગ્રંથિ છે, એ ગ્રંથિ પેન્ક્રિયાસ કહેવાય છે. એ ગ્રંથિ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું બંધ થઈ જાય અથવા ઓછી માત્રામાં ઉત્પન્ન કરે. ઘટના કેવી બને છે? આપણે પુષ્કળ ખાંડ ખાઈએ છીએ, મહેનત નથી કરતા, મીઠું ખાઈએ છીએ, તો ખાંડનું પ્રમાણ લોહીમાં વધી ન જાય એટલા માટે વધારે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે. પેન્ક્રિયાસ સ્વાદુપિંડ વધારે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે. પણ હવે એક સમય એવો આવે કે પછી સ્વાદુપિંડ પોતે થાકી જાય અને ઇન્સ્યુલિન ઉત્પન્ન કરીને થાકી જાય, એટલે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું બંધ કરે, ઓછું કરે, એટલે ડાયાબિટીસ થાય. જ્યાં સુધી ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું હોય ત્યાં સુધી ખાંડમાં જે લોહીમાં ખાંડ વધી ગઈ એને નિકાલ કરી નાખશે ઇન્સ્યુલિન દ્વારા. પણ હવે એ ઇન્સ્યુલિન જ પછી થાકી ગયું બિચારું, કેટલી બધી, અને પછી ડાયાબિટીસ થઈ જાય. ઇન્સ્યુલિન સ્વાદુપિંડ થાકે એટલે ડાયાબિટીસ કહેવાય. તો મિત્રો, વિડીયોને વારંવાર સાંભળજો અને શેર કરજો, લાઈક કરજો, પરિવારવાળાને સંભળાવજો. ધન્યવાદ. ઓમ શાંતિ.